અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના હિંગરોડા ગામ ખાતે પુલ પર ગાબડું પડતા સળિયા જોવા મળતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। આ પુલનું ગાબડું પડવાને કારણે પુલ પરથી પસાર થતા વાહન ચાલકોને પણ હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે। પુલની નબળી કામગીરી કરી હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે। પુલ પર ગાબડું પડતા વાહન ચાલકો હેરાન પરેશાન થયા છે। આ પુલ અંદાજિત થોડા મહિના પહેલા બનાવવામાં આવ્યો હોવા છતાં પ્રથમ વરસાદ પડતા પુલ પર ગાબડું પડી ગયું છે। નેશનલ હાઈવે દ્વારા બનાવેલા પુલમાં નબળી કામગીરી દાખવી હોય તેવું લાગી રહ્યું છે। કેન્દ્ર સરકારના કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલ પુલ લોટ પાણી લાકડા જેવી સ્થિતિ સર્જાઈ છે। આ મામલે તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। પહેલો જ વરસાદ છે અને પહેલા જ વરસાદની અંદર જો આવી રીતે ગાબડા પડે અને ચરિયા બતાઈ જતા હોય તો આગળ કઈ રીતનું આનું નિરાકરણ લે છે એ તંત્રને જાણ કરવા બદલ અમે આ કરોડોને ખર્ચે જો સરકાર આવી રીતે રોડ બનાવતી હોય અને જો પહેલા જ એમાં આ રીતે નુકસાન થતું હોય તો આગળની કાર્યવાહી કઈ રીતે તંત્ર કરશે એને જાણ કરવા માટે અમે આ એટલે ફરી હાલવો ગુજરાતમાં રસ્તો અને કેન્દ્ર સરકારનું શાસનથી આ બહુ મોટો ભ્રષ્ટાચાર થાય છે અને ઓલા બોલી બાજુના પુલ છે એમાં પણ જો પાણી એટલે ભરાણું છે ને સીધા વાહન નીકળે એટલે સીધા જે હાલવા વાળા હોય એને સીધો પાણીનો આખું પલાળી દે છે અને અહીંયા પ્રજાના પૈસાનું પાણી કરે છે। અમારી છોકરીએ પણ આવી રીતે